નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. સરદાર એસ્ટેટ પાસે લક્ઝરી બસમાં ભીષણ આગ. ફાયરે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. વડોદરા શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે એક લક્ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ દૂરથી જ દેખાતા સ્થાનિકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ વડોદરા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ સતત પ્રયાસો કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર આગ કાબૂમાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ બસ શાહ ટ્રાવેલ્સની હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણને લઈને આગ લાગી હોવાનું શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનામાં જાનહાનિ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. જોકે આગમાં બસને ભારે નુકસાન થયું છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. આગનું સાચું કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. વડોદરાના વોર્ડ નંબર 14 વાડી ખાટકીવાડ વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કોંગ્રેસના કાઉન્સિલરો દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ મોડી રાત સુધી ખડે પગે રહીને કામગીરી કરાવી રહ્યા છે. સ્થાનિક મહિલા આગેવાને વિરોધીઓને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે જનહિતના આ કાર્યોને અટકાવવાનો કોઈ પ્રયાસ ન કરે, કારણ કે જનતાનો પૂરો સાથ સહકાર તેમની સાથે છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થયેલી કથિત તૂતુમેની અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકતા તેમણે સ્પષ્ટ કર્યું કે વાહનની ફાળવણી બાબતે માત્ર એક આંતરિક ગેરસમજ થઈ હતી, જેને કોઈ રાજકીય ઘર્ષણ સાથે લેવા દેવા નથી. સ્થાનિકો વોર્ડને સુંદર અને સંસ્કારી બનાવવા કટિબદ્ધ છે. ગાડી મારી છે, ગાડી મેં લખાઈ છે. આજે ધીસ ઇઝ નોટ ફેર. મેં 4-4, 5-5 વાગ્યા જોઈને કામ પતાવી રહી છું. આપણા માણસો માટે ને તમે છૂટાય હું છૂટાય એક જ વ્યક્તિ જમાના માટે કરું છું. ના એવું નહીં. જ્યારે આજે 15 દિવસ અગાઉ કામ ટચ નહીં કરવાનું. મહિલા પતિએ તમને ટચ કરવાનો અધિકાર અમારી પતિને પછી નહીં થતો ને અમારી એવું નહીં. આ માણસથી મારા છે ને એ માણસથી તમારા છે, બધા આપણા છે. આ વચ્ચેનું કામ આમને રોકાયું. તમે અટકાવો છો મારું. મેડમ 7 દિવસથી ક્રેડિટ જો અહીંથી અટકાવું. આના પહેલા 7 દિવસ પહેલા બી આ બેન મારી જોડે બીજું બેઠક કરીને કામ કરવાનું હોય. પડેલા હોય તો વસ્તુને સમજે કે ના સમજે. ફક્ત એટલું જ કહીશ કે જે દિવસે ફેરણીમાં નીકળ્યા હતા આ વોર્ડ માટે દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ આ ભાઈ બહેનને એક જિમ્મો લીધો છે કે આ 5 વર્ષમાં જ્યાં જ્યાં સમસ્યા હશે ત્યાં આ ભાઈ બહેનની જોડી પહોંચશે, કામ કરાવવાના પ્રયાસ કરશે. અને આપણા માધ્યમ દ્વારા બોલું છું, મારા લોકોના વોર્ડ નંબર 14ના કામો અટકાવવાના પ્રયાસ કરતા નહીં. રાત હોય કે દિવસ અમે મહેનત કરી રહ્યા છે, લોકો માટે કરી રહ્યા છે, લોકોનો અમને સાથ સહકાર મળી રહ્યો છે. બધી જ જગ્યાથી સાથ સહકાર મળે છે. 2 દિવસ અગાઉ પણ આપણે બીજા વિસ્તારમાં કામ કર્યું. આજે આપણે આ વિસ્તારમાં કામ કરવા આવ્યા છે અને એ જ કહીશ કે બધા જોડે મળીને ભેગા મળીને વોર્ડ નંબર 14ને સારું, સુંદર અને સંસ્કારી બનાવીએ. હાલ હમણાં કોઈ બનાવ બન્યો હતું ભાજપ અને કોંગ્રેસ તમારા વચ્ચે કંઈ તું જેવું કંઈ દ્રશ્ય થયું હતું? એવો કોઈ દ્રશ્ય બન્યો નથી. એ લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી. ગાડીને લઈને એમને ઓલરેડી એક ગાડી પ્રોવાઈડ કરેલી હતી કે એ ગાડી એમની રાવપુરા એમના જે સાથીદાર ભાઈ હતા એ લઈને ગયા હતા અને જે ગાડી આ જગ્યા પર આવવાની હતી એ બેન લઈને ગયા હતા. તો એમ લોકોનો આપસી સમજોતો નથી, એના લીધે આ બનાવ બન્યો હતો. પણ એ લોકો વચ્ચે બન્યો હતો, અમારા વચ્ચે નહોતો બન્યો.
કૈલાસ ખીચી નામના વ્યક્તિ ગુજરાત રાજ્ય બહારના હોવા છતાં ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર ખેડૂત બની સ્થાનિક ખેડૂતની જમીન પચાવી પાડનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા ભગીરથસિંહ પરમાર ઉર્ફે લખન દરબારે ખેડૂતો સાથે કલેક્ટરશ્રીને રજૂઆત કરી. દેશની ખેડૂતોની જમીન છે એ જમીન બાબતે મૂળ અરજદાર મહેન્દ્રભાઈ ગોહિલ દ્વારા વડીલો પાર્જિત જમીનમાં જે તે સમયે ગુજરાત રાજ્યમાં ખોટી રીતે ખેડૂત બનેલા કૈલાસભાઈ ખીચી કરીને વ્યક્તિ જેમને આ લોકોની જમીન પોતે ખેડૂત છે એવી રીતે બતાવીને જમીન ખરીદી હતી, ત્યારે સ્પષ્ટતા કરતાં ખબર પડી કે આ કૈલાસભાઈ ખીચી પોતે ખેડૂત નથી. તો પોતે ખેડૂત ના હોય તો પછી જમીન કઈ રીતે ખેતી લાયક ખરીદી છે? આ બાબતે ભૂતકાળમાં કોશિંગરાની જમીનમાં આ કૈલાસભાઈ ખીચીનું નામ નીકળી ગયેલ છે. તો પછી કલેક્ટરે પોતે ઓર્ડર કરે છે, તો પછી કલેક્ટરનો ઓર્ડર આ નંદેશની જમીનમાં કેમ ના થાય? એ બાબતે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે. મેડમ, એક જમીન 237 નંબર સર્વે નંબર નંદેશની જમીન. આ જમીન બાબતે જે જમીન ખરીદનાર છે એ પોતે ગેરકાયદેસર બોગસ ખેડૂત છે, ગુજરાત રાજ્ય બહારના માણસ કૈલાસભાઈ ખીચી કરીને. એ બાબતે આ ખેડૂતે 28 તારીખ 8/28/2025 રોજ ઓલરેડી કલેક્ટર સાહેબમાં રજૂઆત કરેલી છે. હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. બીજી મહત્વની બાબત, આ જે કલેક્ટર સાહેબનો ઓર્ડર છે સાહેબ, આ કૈલાસભાઈ ખીચી અરજદાર છે, એમાં એમનું નામ કાઢીને મૂળ પરત પાછા ખેડૂતોને જમીન આપી દીધી એવો કલેક્ટર સાહેબના ઓર્ડર છે, એની કોપી છે. આ જો એક જમીનમાં ઓર્ડર થતો હોય તો પછી એ જ વ્યક્તિની બીજી જમીનમાં મેડમ ઓર્ડર ના થવો જોઈએ. એક જમીનમાંથી એને ગેરકાયદેસર છૂટો કરી દીધો કે ભાઈ ખેડૂત ગેરકાયદેસર બન્યો છે વિલથી, અને એનું નામ જે તે જમીનમાંથી નીકળી ગયું. તો આ જ ઓર્ડરના અનુસંધાને આપણે નંદેશ્રીમાં 237 નંબરની જમીનમાં આપણે આ ઓર્ડરના આધારે એનું નામ કાઢીને પરત પાછા ખેડૂતોનું, નહીં તો સી સરકાર જમીનથી જાય, જેમથી એક રસ્તો તો થઈ શકે. પરંતુ કલેક્ટર કચેરીનું તંત્ર, જે કૃષિ પંચ કે જે બી તમારું અંતરનું તંત્ર છે, એ કશું જ કામ કરતું નથી. 2025ની અરજી છે, આજે 2026 છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો બિચારા થાકી ગયા. એટલે મેડમ જોડાવ આ અરજી કરેલી છે ખેડૂતોએ, આ મેં અરજી એમના બિહાફમાં કરી છે, અને આ કલેક્ટર સાહેબનો ઓર્ડર છે. આ 3ના આધારે સીધું મેડમ જોવા જઈએ ને તો 3ના આધારે 1000% આ લોકોને જમીન પાછી મળી જાય. કારણ કે કૈલાસભાઈ ખીચી એ ગુજરાત રાજ્ય બહારના તો છે જ, એટલે મૂળ ખેતીની જમીન તો ના જ લઈ શકે. એટલે એની કડક કાર્યવાહી મેડમ થાય કલેક્ટર સાહેબ તો નથી, પણ આપ કલેક્ટર ધ્યાનમાં મુદ્દે બહુ ગરીબ ખેડૂતો છે દીકરા. એમને હજુ પૈસા બી નહીં આપ્યા, પૈસા બી પૂરા નહીં આપ્યા, અને અત્યારે કબજો લેવા આવે છે ગેરકાયદેસર. કબજો બી લેવાય છે, 2-3 દિવસ કબજો લેવા આવે છે, 4 વાર આવી ગયા. એટલે અહીંયા આગળ અમુક છે ને, અમુક એવા જૂઠા અધિકારીઓ બેસે છે, જે લોકો વેચાઈ ગયેલા છે, કલેક્ટર કચેરીમાં વેચાઈ ગયેલા અધિકારી બી બેસે છે. એટલે એવા લોકોને કહો કે દલાલી ના કરશો, આવા બિલ્ડરોની, મોટા માણસોની, સામાન્ય ખેડૂતોનું વાપરો. મારી એટલી વિનંતી છે મેડમ. વડોદરામાં ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શનમાં આવી ગયું છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે પોલીસ વિભાગે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઈને યોજાયેલી બેઠકમાં પોલીસ વિભાગે તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી. રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર GPS અને CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે, જેથી દરેક હિલચાલ પર રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકા કલેક્ટર કચેરી તેમજ અન્ય સંબંધિત સરકારી એજન્સીઓ સાથે સંકલન કરીને જરૂરી આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે. રથયાત્રાના રૂટની સુરક્ષાને પ્રાથમિકતા આપીને તમામ સંવેદનશીલ સ્થળો પર વિશેષ બંદોબસ્ત ગોઠવાશે. રથયાત્રાના માર્ગમાં આવતી કોઈપણ પ્રકારની અડચણોને અગાઉથી દૂર કરવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ વિભાગે જણાવ્યું છે કે ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે
ઇસ્કોન મંદિર દ્વારા જે પરંપરાગત તરીકે રથયાત્રા નીકળી છે, આ વખત 16 જોડાઈએ 45મી રથયાત્રા ભગવાન શ્રી જગન્નાથજીની પડશે. રથયાત્રા સંદર્ભમાં, રથયાત્રાના બાબતમાં અમારા શહેરના પોલીસ કમિશનર સાહેબ, કોમર સાહેબ, दोनों ज्वाइंट सीपी, डीसीपी, एसीपी, संबंधित पीआई, बड़ौदा महानगर सेवा सदन के अधिकारी, जीवी के अधिकारी, तमाम अधिकारियों के साथ इस्कॉन मंदिर में बैठक हुई और प्रशासन चुस्त और दुरुस्त है. पुलिस की तरफ से, सीपी साहब की तरफ से पूरा भरोसा है. उन्होंने पूरा भरोसा दिया संबंधित अधिकारियों को. चूँकि कुछ अधिकारी नए आए हैं तो उनसे बार बार यहाँ भेज रहे हैं ठाकुर जी का दर्शन मिलने के लिए. और प्रशासन तैयार है, मंदिर तैयार है, बड़ौदा संस्कारी नगरी है, बड़ौदा जन तैयार हैं. और जो रथ यात्रा संबंधित चीज़ें हैं वो लगभग तैयारी हो चुकी हैं. 15 तारीख शाम की रथ यहाँ से रेलवे स्टेशन निकलेगा और 16 तारीख को 2:30 बजे बड़ौदा रेलवे स्टेशन से रथ यात्रा का शुभारंभ होगा. पुनः मैं इस्कॉन मंदिर के तरफ से ये आपके माध्यम से, आप सब चैनल के माध्यम से सभी बड़ौदा वासियों से निवेदन करते हैं कि आप सब आएँ, भगवान श्री जगन्नाथ जी के दर्शन करें, रथ खींचें और रथ यात्रा के उपरांत मंदिर में 5:30 बजे से लेकर के सार्वजनिक सबके लिए जगन्नाथ जी का प्रसाद है. पुनः इन्हीं शब्दों के साथ मैं विराम. हरे कृष्ण. 16 જુલાઈ 2026ના રોજ 45th શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. આના પરિપ્રેક્ષમાં આજે ઇસ્કોન મંદિરના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, પોલીસ અધિકારીઓ અને રથયાત્રા સાથે જોડાયેલા જુદા જુદા વિભાગના પ્રતિનિધિ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં રથયાત્રા અનુસંધાને કરવાના થતી એડવાન્સ પ્રિપરેશન્સ, સુરક્ષા વ્યવસ્થાઓ અને અન્ય વ્યવસ્થાઓ અંગે વિગતવારની ચર્ચા કરી છે. પોલીસ વિભાગ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિગતવારનું સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઓલરેડી આ અંગે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન બેઠકનું આયોજન થઈ ચૂક્યા છે અને સાથે સાથે આપણા એન્ટાયર માર્ગનું નિરીક્ષણ, સુરક્ષા પરિપ્રેક્ષમાંના સ્કેનિંગ, કેટલાક ઇન્ટરવેન્શન્સ, સાથે સાથે અસામાજિક તત્વો અને ડિસરપ્ટિવ એલિમેન્ટ્સ ઉપર આપણા નજર, સમગ્ર રૂટમાં પોલીસની હાજરી અને ડોમિનેશન અંગેની કાર્યવાહી શરૂ થઈ ગયું છે. આવતા દિવસોમાં આ પ્રકારના સુરક્ષા વ્યવસ્થા સંબંધિત એક્ટિવિટીઝને વધુ પ્રોએક્ટિવલી હાથ ધરવામાં આવશે અને સાથે સાથે મંદિર તરફથી, અન્ય વિભાગો તરફથી જે કરવાની થતી તૈયારીઓ પણ સંકલનમાં, સિનર્જીમાં રહીને વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આજના બેઠકમાં જનપ્રતિનિધિઓ, પક્ષના હોદ્દેદારો અને અન્ય તમામ સંકલિત વિભાગો તરફથી નિર્ણય કરવામાં આવ્યું છે કે 16 તારીખે યોજાનાર રથયાત્રા શહેરજનોને આસાનીથી દર્શન ભાગ્ય મળે અને એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે દિશામાં પ્રયાસ કરવા અંગે નિર્ણય લેવામાં આવેલ છે. આજે આપણે રથયાત્રાથી થોડા દૂર છીએ. હું ફરીથી તમને જ્યારે રથયાત્રાના તારીખ નજીક આવે ત્યારે પોલીસ વિભાગ તરફથી કરવામાં આવતી તમામ સુરક્ષા વ્યવસ્થા અંગેની વિગતવારનું જાણકારી તમને આપીશ.
દશરથ ગામ જીએસએફસી યુનિવર્સિટી ગેટ સામેના બ્રિજ ઉપર પૂર ઝડપે જતા ડમ્પર ચાલકે છાણી પ્રીત બંગલોમાં રહેતા અને ટાટા મોટર્સ રણોલી ખાતે નોકરી પર જતા હેમાબેન પરેશભાઈ પંડ્યાને ટક્કર મારતા હેલ્મેટ પહેર્યું હોવા છતાં ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. છાણી પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી. ઉપલેટા એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ ભારાઈ જેવા ઉપલેટા ગડાડા રૂટની બસમાં છેલ્લા 15 વર્ષથી અપડાઉન કરતા તેમને કામગીરી ખૂબ સારી હોય, વિદ્યાર્થીઓએ તેમની કામગીરીને અભિનંદન આપ્યું છે. 15 વર્ષની અંદર ઉપલેટા ગામના મુસાફરોને આ ડ્રાઈવર માટે ખૂબ જ લાગણી અનુભવી હોય, પરંતુ વહી મર્યાદાના કારણે તે નિવૃત્ત થતા હોય ત્યારે ગઢાડા ગામના રૂટનો આજે છેલ્લો ફેરો હોય, જેથી ગામ લોકોએ તેમજ વિદ્યાર્થીઓએ તેમનું સન્માન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પેડા પણ વેચ્યા હતા. ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે તથા માજી ઉપસરપંચ ભરતસિંહ ચુડાસમાએ ડ્રાઈવર દિનેશભાઈ ભારાઈનું સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આજે ડ્રાઈવરોનું સન્માન એસટી ડેપોમાં થતું હોય, પરંતુ આજે ગામડાઓ જો સન્માન કરે તે કદાચ આપેલો દાખલો બેસાડ્યો છે. તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે જે અમારા 15 વર્ષથી ફરજ બજાવતા ઉપલેટા એસટી ડેપોમાં દિનેશભાઈ ભારાઈ તે અમારા રૂટ અમારા ગામની અંદર છેલ્લા 15 વર્ષથી આ રૂટ પર આવતા, પરંતુ વય મર્યાદાના કારણે આજે તેમનો અમારા ગામનો છેલ્લો ફેરો હોય, છેલ્લો દિવસ હોય, એ માટે અમે અને ગામ લોકોએ તેમનું સાલ ઉઠાડી અને સન્માન કરે છે. આજે ડ્રાઈવરનું સન્માન એસટી ડેપોમાં તો થતું જ હોય, પરંતુ ગુજરાતની અંદર કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ગામે જો સન્માન કર્યું હોય તો અમારા ગઢાડા ગામે આ ડ્રાઈવરનું સન્માન કરેલ છે. આજે જેઓની ખૂબ જ સારી કામગીરી હોય અને તે જે વિસ્તારની અંદર ઉના બાજુ જાય છે ત્યાં પણ એને સારો એવો સપોર્ટ ને આવકાર મળે છે, એથી તેમનું અમે સન્માન કરીએ છીએ. જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં યુવકની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા, સમગ્ર પંથકમાં ચકચાર. જમતી વખતે છાશ બરફ લેવા નીકળેલા કમલેશભાઈ અરુણભાઈ વાઘેલા નામના યુવક પર અજાણ્યા શખ્સોનો જીવલેણ હુમલો. બનાવની જાણ થતાં જ હોસ્પિટલ પરિસરમાં મૃતકના પરિવારજનો સહિત લોકોના ટોળે ટોળા ઉમટ્યા. જેતપુર સિટી પોલીસ એલસીબી સહિતની ટીમોએ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ કર્યો શરૂ. હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ અંકબંધ. પોલીસે અજાણ્યા હત્યારાઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા. જેતપુરના કણકિયા વિસ્તારમાં આજે બપોરના સમયે એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનારનું નામ કમલેશ અરવિંદભાઈ વાઘેલા છે અને જે હત્યા કરનાર છે તેનું નામ જયનભાઈ કાળુભાઈ વાઘેલા છે. મરણ જનાર છે તે આરોપીની માતા સાથે મૈત્રી કરારથી રહેતો હોય અને આરોપીના જે પિતા છે એ 10 વર્ષ પહેલાં ગુજરી ગયેલ હોય અને આરોપી રાજકોટ મુકામે રહેતો હોય. ત્યારબાદ એમની માતા છે એ આ આરોપી સાથે મૈત્રી કરારથી જેતપુર રહેતો હોય તે બાબતે તેને પહેલેથી મતદોષ હતું, જે બાબતે ત્યાંથી આવી અને આરોપી સાથે બોલાચાલી થયેલ હોય અને તેમને છરીના ઘા મારી અને તેમનું મોત નિપજાવેલ છે. આ બાબતે કમલેશ મરણ જનાર છે એમના ભાઈ કપિલભાઈની વિધિવત ફરિયાદ લઈ અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવેલ છે. સાહેબ, આમાં કેટલા આરોપી છે? આરોપી અત્યારે એક આરોપી હસ્તગત કરવામાં આવેલ છે. તેની સાથે મદદગારીમાં અન્ય કોઈ આરોપી છે કે કેમ તેની પણ ચકાસણી થઈ રહી છે અને રેકી કરવા આવેલ હોય અને અન્ય કોઈ આરોપી આમાં ખુલ્લો પામશે તો તેમને પણ ધરપકડ કરવામાં આવશે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પોલીસ કમિશનર દ્વારા 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. વડોદરાના પ્રતાપનગર હેડક્વાર્ટર્સ ખાતે આજરોજ વડોદરાના પોલીસ કમિશનરના હસ્તે સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે તથા વન મહોત્સવ અંતર્ગત પ્રતાપનગર હેડક્વાર્ટર્સ ખાતે 10,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. વડોદરાના પોલીસ સ્ટેશન, અન્ય સરકારી કચેરીઓ, તમામ જગ્યા પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વડોદરા શહેરના પોલીસ કમિશનર વડોદરા શહેરના નાગરિકોને અપીલ કરી હતી કે પોતાના ઘરના કમ્પાઉન્ડમાં એક વૃક્ષનું વાવેતર કરો, જેથી વડોદરા શહેર ગ્રીન સિટી તરીકે ઓળખાય. વન મહોત્સવ 2026ના ભાગરૂપે આજે પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનો, અન્ય અધિકારીઓના કચેરીના કોમ્પ્લેક્સ અને પોલીસ મુખ્ય મથક ખાતે આ પ્રકારનો એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમે જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા આ પ્રક્રિયા આજે જે ફેસ્ટિવલ ઓફ ફોરેસ્ટ તરીકે જ્યારે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, આખા પખવાડિયા દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં આપણા પ્રયાસ છે કે ગ્રીન કવર લાવવા માટે આ પ્રકારનું પ્લાન્ટેશનનું ડ્રાઈવ ચલાવીએ. તો ગયા વર્ષે પણ આપણે કરી હતી. તમે જોઈ શકશો કે આપણા આખા કેમ્પસ ગ્રીન કેમ્પસ બનવાની દિશામાં ચાલી રહ્યું છે. આ જ પ્રકારના પ્રયાસો શહેરમાં દરેક વિસ્તારમાં થાય. દરેક નાગરિક પોતાના ઘરની કોમ્પ્લેક્સમાં, સોસાયટીઓમાં અને નેબરહુડમાં, વેસ્ટલેન્ડમાં આ પ્રકારનો એક પ્રયાસ કરે તો આપણા વડોદરા શહેરને એક ગ્રીન શહેર, ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આપણને સફળતા મળશે. આ શુભ પ્રસંગે દરેકને આપણા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. ગઈકાલે મોડી રાત્રે 2 વાગે ગેલેક્સી બંગલોઝ નવરચના સ્કૂલની પાછળ વાસના ભાયલી ખાતે મહાકાય 9 ફૂટનો મગર દેખાયો હતો. સ્થાનિકોએ તેની જાણ ગૌરક્ષા સેવા સમિતિ વડોદરાના કાર્યકર્તાઓને કરી હતી. તાત્કાલિક ધોરણે કાર્યકર્તાઓ દ્વારા સ્થળ પર પહોંચી મગરને પકડી લેવામાં આવ્યો હતો અને વન વિભાગને જાણ કરી સોંપવામાં આવ્યો હતો. આગામી 3 કલાકને લઈને જાહેર કર્યું એલર્ટ. આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ આ મુજબ રહેશે. રેડ એલર્ટ. ભારે વરસાદ અને તેજ પવન દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ, ગાજવીજ સાથે 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ઓરેન્જ એલર્ટ. મધ્યમ વરસાદ અને ગાજવીજ. મધ્ય અને સૌરાષ્ટ્રના અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, રાજકોટ અને જૂનાગઢ વિસ્તારોમાં મધ્યમ વરસાદ સાથે ગાજવીજની આગાહી છે. યલો એલર્ટ. હળવો વરસાદ. રાજ્યના ઉત્તર અને કચ્છ વિસ્તારમાં, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારિકામાં હળવા વરસાદની સંભાવના છે. રેડ એલર્ટ ધરાવતા વિસ્તારોમાં નાગરિકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે આશરો લેવા વિનંતી છે.
તેજ પવનને કારણે ઝાડ કે હોર્ડિંગ્સ નીચે ઊભા રહેવાનું ટાળવું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચાલી રહેલા રઘુવંશી સોસાયટીમાં ભૂગર્ભ ગટરના કાર્યમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. અનેક મહિનાઓ વીત્યા છતાં ભૂગર્ભ ગટરના કામને લઈ લોકો પરેશાન. સ્થાનિક લોકો સહિત નગરપાલિકા સદસ્યો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં નિર્ભય તંત્ર ઘોર નિંદ્રામાં. ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડા અનેક રજૂઆતો બાદ પણ કોઈ સોસાયટીમાં ન આવતા ગાડાનું કીચણ. ભૂગર્ભ ગટરના ખુલ્લા ખાડાઓમાં વાહનો ખાબકતા લોકોમાં ભયનો માહોલ. રાત્રિના સમયે લોકોને આવવા જવા માટે સમસ્યા થઈ રહી છે. વિદ્યાર્થીઓ પણ સવારે સાયકલ મોટરસાયકલને લઈને નીકળી શકતા નથી. હજુ આવા અનેક જાહેર માર્ગો પર ખુલ્લા ખાડાઓ તંત્ર દ્વારા રિપેર કરાશે કે પછી નિર્ભય તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તેવા લોકોમાં ઉઠતા સવાલ. ભૂગર્ભ ગટરના આવા નબળા કાર્ય અને સેફટી વગર ચાલતા કામને તાત્કાલિક આ કામ અંગે ધ્યાન દોરવા વિનંતી કરી. મારું નામ મકવાણા પૂજા સવજીભાઈ. અમે અહીંયા શું કહેવાય સ્કૂલે જવું હોય ને તોય બહુ તકલીફ થાય. 8 દિવસથી અહીંયા વાન આવી નથી શકતું. આવે હે તોય પંચર થઈ જાય. હવે મારે ભણવા કેવી રીતે જાવું? હું 10મું ભણું, બોર્ડમાં ફેલ થાય તો કોણ જિમ્મેદારી લે? હવે આગળ અમારે કેમ વધુ? તમે એટલું કરી શકો કે આમાં કંઈક કરી શકો. અમે બહુ અમારે તકલીફ થાય. તમે નગરપાલિકામાં કોઈ જાણ કરેલી? જાણ કરી હતી, કેટલી ફેરે કરી પણ કોઈ આવતું જ નથી. 4-5 દી થઈ ગયા, કોઈ આવતું જ નથી. આ વોર્ડ નંબર કેટલામાં આવે? 8માં. મારું નામ પરમાર સંજના રમણીકભાઈ છે. અમે આ કેટલા વર્ષથી આ એરિયામાં રહી છીએ પણ આ લોકો કોઈ આવતા જ નથી કે આપણે કરી શકીએ. અમે કીધું એ લોકોને કેટલી વાર કહેવા ગયા પણ આમાં હાલવું વિચાર કરો. હું કોલેજમાં ભણું, હું જાઉં હું કાયમી ઉઠીને તો મારા પપ્પાને કહેવું પડે કે મને તેડી જાઓ. અહીંયા ખૂણે ઊભીને મારા પપ્પાને ફોન કરું કે મને તેડી જાઓ ને કોઈ તેડવા મારા પપ્પા એમ કે આમાં કેમ હાલું. હું કાલે પડી તો મારો પગ મરાઈ ગયો. હું કેવી રીતના પડી હતી, આખી ગાડાવાળી ભરાઈ ગઈ. હું પાછી આવીને 400ની દવાથી અમને 400 રૂપિયા કોણ દે? આમાં 400 અમે અટાણે અમે કામવા જાય છીએ ને તોય ભાઈ રાતને દી ઉજાગર કરે ને તોય 400 નથી થતા. 50 રૂપિયા તો માન કમાઈ. એટલે એટલી નગરપાલિકા વાળાની બેદરકા છે. મારું નામ જગદીશ ગોવિંદભાઈ સોલંકી, શહેર ઉપલેટા. શું પોઝિશન છે એની? છેલ્લા 8 દિવસ જ્યારથી વરસાદ આવ્યો ત્યારથી એની પહેલાં ભૂગર્ભ ગટર આવી ત્યારથી આજ દી સુધી અત્યારે એવી પરિસ્થિતિ છે કે અમારા છોકરા સ્કૂલે જઈ શકતા નથી. લેડીઝ બૈરાઓ ઘરની બહાર નીકળી શકતા નથી. આજે મંદિર રિક્ષાવાળા કોઈ આવતા નથી. બરાબર, અતિ ગંભીર સમસ્યા છે. એટલું કચકાણ છે કે આમાં હાલવા જે પગ મૂકવાની જગ્યા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એક્શન લેવાતું નથી. આ નગરપાલિકા દ્વારા છેલ્લા 8 દિવસના લેખિત મૌખિક અસંખ્ય વાર ફરિયાદ કરવા છતાં આજ દી સુધી અમારી ફરિયાદ કોઈ સાંભળવા તૈયાર નથી. વોર્ડ નંબર કેટલામાં છે? વોર્ડ નંબર 8. મારી નગરપાલિકાને એટલી જ વિનંતી છે કે વોર્ડ નંબર 8 નગરપાલિકામાં આવે કે ના આવે. ટેક્સ વેરો અમે પણ ભરી છીએ. નર્મદા નદીમાં આવ્યા નવા નીર. છોટાઉદેપુર જિલ્લામાં સિઝનનો સારો વરસાદ નોંધાયો. પરિણામે વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદમાંથી વહેતી નર્મદા નદીમાં આવ્યા નવા નીર. છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં ઉચ્ચ કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ. ઉચ્ચ અને ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં પહોંચ્યા. તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદીમાં સિઝનમાં પ્રથમવાર આવ્યા નવા નીર. પંથકવાસીઓમાં ખુશીનો માહોલ. નવા નીર આવતા નર્મદાના શુદ્ધ જળ ડહોળા થયા. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભરાત્રી.